ગુજરાતમાં કમોસમી વરસાદનું કહેર છે। છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં માવઠું પડ્યું। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ, અમરેલીના ખાંભામાં 2.99 ઇંચ વરસાદ ખાબક્યો, ભાવનગરના તળાજામાં 2.48 ઇંચ, મહુવામાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યના અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતો પાયમાલ થયા। કમોસમી વરસાદે ખેડૂતોની માઠી બેસાડી। તો માવઠું હવે મુસીબત બની ચૂક્યું છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે। 12 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। કમોસમી વરસાદે ખેડૂતોની માઠી બેસાડી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે। છેલ્લા લગભગ એક અઠવાડિયાથી સતત સૌરાષ્ટ્રમાં માવઠું વરસી રહ્યું છે। અમરેલીના રાજુલામાં સૌથી વધારે 3.46 ઇંચ વરસાદ નોંધાયો।